દોસ્તો 2025નું વર્ષ એટલે ગુજરાતી ફિલ્મો માટે સફળતાનું વર્ષ. આજે આપણે 2025ની સાલની ટોપ 5 ગુજરાતી ફિલ્મોની વાત કરીશું. પ્રથમ નંબરે આવે છે તારીખ 10 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય દે. આ ગુજરાતી ફિલ્મે તમામ ગુજરાતી ફિલ્મોના કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે કુલ રૂપિયા 120 કરોડ કરતાં વધુની કમાણી કરી છે. દોસ્તો, લાલો કૃષ્ણ સદા સહાય દે ફિલ્મના ડિરેક્ટર છે અંકિત સખિયા અને આ ફિલ્મમાં રીવા રાજ, સુહાસ ગોસ્વામી, કરણ જોશી, મિષ્ટી કાડેચા, અંશુ જોશી, કિન્નલ નાયક, પારુલ રાજ્યગુરુ, જયદીપ ટીવાણિયા સહિતના કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા છે. ફિલ્મની પટકથા લખી છે કૃષ્ણ વાજા, વીકે પૂર્ણિમા અને અંકિત સખિયાએ. ફિલ્મને લોકોએ ખૂબ વખાણી. દોસ્તો, 2025ની 5 ટોપ ગુજરાતી ફિલ્મોમાં બીજા નંબરે આવે છે ફિલ્મ ચણિયા ચોળી. આ ફિલ્મે 2025માં 23 કરોડથી વધુની કમાણી કરી છે. તારીખ 21 ઓક્ટોબરના રોજ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મના દિગ્દર્શક છે જય બોદાસ અને પાર્થ ત્રિવેદી. ફિલ્મના લેખકો છે જય બોદાસ, પાર્થ ત્રિવેદી અને પ્રતીકસિંહ ચાવડા. ચણિયા ચોળી એ કોમેડી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં યશ સોની, સોહની ભટ્ટ, નેત્રી ત્રિવેદી, હિના વર્દે, ચેતન દૈયા, મૌલિક નાયક અને રાગી જાની જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા છે. રૂપિયા 5 કરોડના બજેટમાં બનેલી 130 મિનિટની આ ફિલ્મને સિનેમેટોગ્રાફી કરી છે અંકિત ત્રિવેદીએ. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ ગમી હતી. દોસ્તો, 2025માં ટોપ 5 ફિલ્મોમાં ત્રીજા નંબરે આવે છે ફિલ્મ ઉંબરો. રૂપિયા 4 કરોડમાં બનેલી આ ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મે કુલ રૂપિયા 17 કરોડ કરતાં વધુની કમાણી કરી છે. સંજય છાબરિયા અને ફાલ્ગુની પટેલ દ્વારા નિર્મિત આ ફિલ્મના ડિરેક્ટર છે અભિષેક શાહ, જ્યારે ફિલ્મના લેખકો છે અભિષેક શાહ, હેમંત ધોમ અને કેયુ શાહ. ફિલ્મની સિનેમેટોગ્રાફી કરી છે ત્રિભુવન બાબુએ. ગુજરાતી ફિલ્મ ઉંબરોમાં અભિનયના અજવાળા પાથર્યા છે વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ, સુચિત્રા ત્રિવેદી, દીક્ષા જોશી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા, વિનીતા જોશી, આરજવ ત્રિવેદી અને સંજય ગલસરે. આ ફેમિલી ડ્રામા ફિલ્મ 2021માં બનેલી મરાઠી ફિલ્મ ઝિલ્માની રિમેક ફિલ્મ છે. લોકોએ આ ફિલ્મને ખૂબ જ વખાણી. દોસ્તો, 2025ની ટોપ 5 ફિલ્મોમાં ચોથા નંબરે આવે છે ફિલ્મ વશ લેવલ 2. વશ ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ વશ લેવલ 2 ફિલ્મ બની હતી. આ ફિલ્મે પણ લોકોના દિલ જીતી લીધા. નિર્માતા કલ્પેશ સોની અને કૃણાલ સોની દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું કૃષ્ણદેવ યાજ્ઞિકે. રૂપિયા 8 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે રૂપિયા 16 કરોડ જેટલી કમાણી કરી લીધી છે. ગુજરાતી ફિલ્મ વશ લેવલ 2 એ મનોવૈજ્ઞાનિક હોરર ફિલ્મ છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, હિતેન કુમાર અને મોનલ કસરનો શાનદાર અભિનય જોવા મળ્યો. આ ફિલ્મને હિન્દીમાં ડબ કરીને ઓગસ્ટ 2025માં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મની સિનેમેટોગ્રાફી કરી છે પ્રશાંત ગોહેલ અને હરેશ એસ ભાનુશાલીએ, જે ખરેખર વખાણવા લાયક છે. મિત્રો, 2025ની ટોપ 5 ગુજરાતી ફિલ્મોમાં 5મા નંબરે આવે છે ફિલ્મ બચ્ચુની બેનપણી. આ કોમેડી ડ્રામા ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે વિપુલ મહેતા અને કોકોનેટ મોશન પિક્ચર્સના બેનર તળે બનેલી આ ફિલ્મ તારીખ 27 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થઈ હતી. લોકોએ આ ફિલ્મની કોમેડી ખૂબ જ વખાણી હતી. ગુજરાતી ફિલ્મ બચ્ચુની બેનપણીમાં સિદ્ધાર્થ રાંદેરિયા, રત્ના પાઠક શાહ, દેવર્ષિ શાહ, યુક્તિ રાંદેરિયા, પ્રિન્સ લીંબડિયા, જાહ્નવી ચૌહાણ અને ગોપી દેસાઈ જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી છે પ્રતિક પરમારની અને ફિલ્મનું સંગીત પીરસ્યું છે સિદ્ધાર્થ અમિત ભાવસારે. ફિલ્મના નિર્માતા છે રશ્મિન મજેઠિયા.